આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 9 વાગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતજીના વરદ હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। આજે 26મી જાન્યુઆરી 2025 ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે 76મો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે। આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માંગુ છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ। સંવિધાનમાં જે છેવાડાના માણસ માટેનું આયોજન 75-76 વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી અને એના માટે जननायक राहुल जी जिसकी जितनी भागीदारी उसकी उतनी हिस्सेदारी ना नेजा हेठळ संविधान बचावना नेजा हेठळ सामान्य में सामान्य छेवाड़ा माणसने न्याय मळे एनो हक मळे अने प्रजासत्ताकने जे साचा लाभो छे ते मळे। बाबा साहेबनो जे संदेश है कि मारा संविधाननी तारीफ ना थाय पण मारा संविधाननो अमल थाय ए बहुत जरूरी है।